છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની મોરખલા ગ્રામ પંચાયતમાં વિકાસના કામો માત્ર કાગળ ઉપર જ છે અને વાત કરવામાં આવે તો ₹50 લાખ ઉપાડી ગેરરીતિ કરી હોવાનો ગામ લોકોએ ગંભીર આક્ષેપ કર્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે, ત્યારે વધુ એક કૌભાંડની તપાસ માટેની રજૂઆત જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી છોટાઉદેપુર તેમજ બોડેલી તાલુકા વિકાસ અધિકારી બોડેલીને કરતા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે। બોડેલી તાલુકાના મોરખલા ગામના જાગૃત નાગરિક રોહિતભાઈ ભગીરથભાઈ સોલંકીએ વર્ષ 2017થી વર્ષ 2022ના મોરખલા જૂથ ગ્રામ પંચાયતના વિકાસના કામોની રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ માહિતી માંગવામાં આવી હતી, જેમાં મોરખલા જૂથ ગ્રામ પંચાયતના વિકાસના કામોની મળેલ માહિતી મુજબ ગ્રામ પંચાયતમાં કામો નહીં જણાઈ આવતા 15 જેટલા વિકાસના કામો કર્યા વગર નાણાંનું ચૂકવણું થઈ ગયેલ હોવાની લેખિત અરજી કરવામાં આવી હતી। આ અંગે બોડેલી તાલુકા પંચાયતની ટીમ દ્વારા મોરખલા ગ્રામ પંચાયતમાં અરજદારને સાથે રાખી તપાસ હાથ ધરવામાં આવી હતી। મોરખલા જૂથ ગ્રામ પંચાયતમાં છગનભાઈ ફૂલાભાઈ નાયકાના ઘર પાસેથી ₹2,50,000 ખર્ચે નાળું બનાવવામાં આવ્યું હતું અને બતાવવામાં આવ્યું હતું, પરંતુ આ સ્થળ ઉપર તે નાળું બન્યું જ નથી। જ્યારે આદિવાસી ફળિયામાં ₹2,50,000ના ખર્ચે ગટર લાઇન બનાવવામાં આવી હોવાની માહિતી આપવામાં આવી હતી, પરંતુ આ ફળિયામાં કોઈ પણ ગટર લાઇન બનાવવામાં આવી નથી। તેમાં ફળિયામાં સુમનભાઈ બારિયા જણાવી રહ્યા છે, મોરખલા રાઠવા અને નાયકા સમાજના સ્મશાન તરફ જવાના રોડ ઉપર ₹3 લાખના ખર્ચે કોઝવે બનાવવામાં આવેલ તેવી માહિતી પણ આપવામાં આવી હતી, પરંતુ આ સ્થળે કોઝવે બનાવવામાં આવેલ નથી। રોહિતભાઈ પટેલ જણાવી રહ્યા છે કે મોરખલાથી કાચલાને જોડતા રોડ રસ્તા ₹5 લાખના ખર્ચે આરસીસી રોડનું કામ બતાવવામાં આવેલ તે બતાવવામાં આવ્યું છે, પરંતુ આ રોડ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડામર બનાવવામાં આવેલ છે અને આ રોડ ઉપર કોઈ જગ્યાએ આરસીસી રોડ બનાવવામાં આવ્યો નથી। મોરખલા નવી નગરીથી કાટલા તરફ જવાના રસ્તા પર સ્મશાન આવેલું છે, જે સ્મશાન નાયક બારિયા લોકોનું છે। એ સ્મશાન ઉપર કોઝવે બનાવેલું છે આ લોકોએ। હવે આ છે 1.5 ફૂટની જગ્યામાં કોઝવે બનાવેલું છે। કોઝવે ના કહેવાય, આ સરકારના રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલો છે, જેથી કરીને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। આ કોઝવેમાં ₹3 લાખનો આ લોકોનો ખર્ચ બતાવે છે, એની જે તે કાર્યવાહી તપાસ કરો। શું નામ તમારું? પટેલ રોહિતભાઈ વિઠ્ઠલભાઈ। પુરાવા છે અમારી પાસે, પી ફોર્મ છે, દરેક પ્રકારના પુરાવા છે અમારી સાથેના। ₹2.5 લાખ ઉપડી ગયેલા છે। શું નામ? બારિયા સુમનભાઈ। બોડેલી તાલુકાના મોરખલા પંચાયતમાં આરટીઆઈ કરતાં બધા જો કાગળિયા મળ્યા હતા આરટીઆઈ સમક્ષ ઠેરા વગેરે એમાં છે તો તપાસ કરતાં જે ફોલ્ટ જણાઈ આવ્યા છે, જેમાં 15 જેટલા કામો સ્થળ પર થયા નથી, જેની યોગ્ય તપાસ માટે જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અને કલેક્ટરશ્રીને નિવેદન કરવામાં આવ્યું છે। અને અમારે એ છે કે જે 15 જેવા કામો થયેલા નથી તે કામો સ્થળ પર પૂરેપૂરા નથી અને ઓન પેપર બતાડે છે અને પેમેન્ટ બી ઉપડી ગયા છે। હવે અને અમારી જોડે એના પૂરા પુરાવા છે। આ છગનભાઈ ફૂલાના ઘર આગળ નાળું છે નહીં અને પેમેન્ટ ₹2,50,000 જેવું ઉપડી ગયું છે।